દરેકના ઘરમાં સૂંઠનો ઉપયોગ વધતા ઓછા પ્રમાણમાં થાય જ છે. તમે બજારની તૈયાર સૂંઠ તો લાવતા જ હશો, પણ જો એકવાર આ રીતે ઘરે સૂંઠ બનાવી લીધી તો એટલી સુપર સ્ટ્રોંગ સૂંઠ બનશે કે બજારમાંથી ક્યારેય નહીં લાવો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો દર વર્ષે મારા ઘરે 4 કિલો આદુની સૂંઠ બને છે, પણ અત્યારે મેં અહીંયા 2 કિલો આદુને લીધું છે અને સારી રીતે ધોઈને સાફ કરી લીધું છે. નવી બનેલી માતા માટે તેમજ સ્નાયુના, હાથ પગ કમરના દુખાવાવાળા માટે આ ઘરે બનાવેલી સૂંઠ એક રામબાણ ઉપાય છે. જો આખું વરસ આ સૂંઠને ચામાં નાખીને ઉપયોગ કરશો તો ક્યારેય સાંધાના દુખાવા નહીં થાય, અને હશે તો પણ દૂર થઈ જશે. તો આ રીતે મેં બધા આદુની છાલ ઉતારી લીધી છે, જેથી ખરાબ છાલ હોય તો એ નીકળી જાય. અને હવે અહીંયા વેફર પાડવાના સંચામાં તેની પતલી પતલી સ્લાઇસ કરી લેવાની છે. રેસા વગરનું આદુ હશે તો આ રીતે સંચામાં ફટાફટ એની સ્લાઇસ થઈ જશે, પણ જો રેસાવાળું આદુ આવે તો તેને આપણે ચપ્પાની મદદથી પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લેવું, જેથી ફટાફટ સુકાઈ જાય. વેફર પાડવાના મશીનમાં કે ચપ્પા વડે જ આદુની આ રીતે પતલી પતલી સ્લાઇસ કરી લેવી. જો આદુને ઝીણી ખમણીથી ખમણશો તો તેમાં આવેલો રસ બધો નીકળી જશે અને તેમાં કોઈ જ સત્વ બચતું નથી. અને હવે કોટનના કપડા પર પાથરી દઈએ. તો આ રીતે છૂટી છૂટી જ પાથરવી, જેથી ફટાફટ સુકાઈ જાય. તમે ઘરમાં પંખા નીચે, ફળિયામાં, બાલ્કનીમાં કે અગાસીમાં તડકે પણ સૂકવી શકો છો. મેં અત્યારે અહીંયા બાલ્કનીમાં 1 દિવસ માટે સૂકવેલી છે અને પછી બીજે દિવસે તડકે 4 થી 5 કલાક માટે મૂકી દીધી હતી, જેથી એકદમ ડ્રાય થઈ જાય. તો આ રીતે આદુ એકદમ ડ્રાય અને કડક થઈ જાય ત્યાં સુધી સૂકવવું, કેમ કે જો જરાય પણ મોઇસ્ચર રહેશે તો આખું વરસ સારી ન રહે. તો આ રીતે એકદમ ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આ એરટાઇટ ડબ્બામાં ભરી લેવું અને જોઈએ ત્યારે દળીને ઉપયોગ કરવો. તો આ થઈ ગઈ આપણી આદુની સૂકવણી, એટલે કે સૂંઠ એરટાઇટ ડબ્બામાં ભરી દેવી અને જોઈએ ત્યારે જ દળીને ઉપયોગ કરવો, જેથી તેની ફ્લેવર એકદમ સરસ જળવાઈ રહે. તો અત્યારે મેં નાની કાચની બોટલ જેટલી સૂંઠ બનાવવા માટે આટલા આદુને મિક્સર બાઉલમાં એડ કરી દીધું છે અને સરસ ઝીણું એવું દળી લીધું છે. તો હવે આપણે તેને ચાળણીથી ચાળી લઈએ અને જે રેસા વધે તેને ચા બનાવવાના ઉપયોગમાં લઈ લેવા. તો ઘરે બનાવેલી સુપર સ્ટ્રોંગ સૂંઠ તૈયાર છે. આ સૂંઠનો ઉપયોગ તમે ચામાં, શિયાળુ પાક, વસાણા કે અડદિયા, સુખડી બનાવવામાં, નાના બાળકોને દૂધમાં નાખીને પણ આપી શકાય. સ્નાયુ, કમર, સાંધાના દુખાવાવાળા માટે અકસીર છે અને તેમજ નવી બનેલી માતા માટે તો આ અમૃત સમાન છે. તો આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે બનાવશો તો આખું વરસ એટલી સુગંધ આવશે કે ક્યારેય બજારમાંથી નહીં લાવો. બાકી વધેલી સૂંઠને આ રીતે કાચની બરણીમાં ભરી લેવી અને જોઈએ ત્યારે દળીને ઉપયોગ કરવો. તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.